તો હેલો ગાઈસ, કેમ છો યાર? બહુ જ ઘણા દિવસ થઈ ગયા છે અને બહુ ઘણા દિવસ પછી એક ફૂલ વ્લોગમાં આવી ગયા છીએ યાર. કારણ કે યાર અમને કામ જ નરવા નહોતા, એના માટે અમારા ફૂલ વ્લોગ આવતા નહોતા. તો આજે આપણે એક યુનિક વ્લોગ લઈને આવી ગયા છીએ કે તમે આ બાજુ જોઈ શકો છો. પવન ચક્કી જો ઘણા ખરા લોકોએ તો જોયું હશે, પણ ઘણા ખરા લોકોએ એવા પણ હશે જેને નહીં જોયું હોય. તો આપણે આજે પવન ચક્કીની બિલકુલ બાજુમાં નીચે જઈને તમને બતાવશું કે આ કેવી લાગે છે, કેટલી ઊંચી છે. છેટેથી તો બધાએ જોઈ હશે, પણ આપણે હાવ બિલકુલ બાજુમાં જઈને બતાવશું તમને કે કેવી લાગે છે. તો આપણે અત્યારે જઈએ પવન ચક્કી કને અને તમને સીધા અહીંયા જ મળીએ, કારણ કે આપણે બહુ ફૂલ વ્લોગ નથી બનાવવાનો ને કે લાંબો વ્લોગ નથી કરવાનો. તો મળીએ ડાયરેક્ટ પવન ચક્કી બાજુ જાતા, કારણ કે યાર જોઈ લો તમે 2-3 મિનિટનો વિડીયો છે, તો ફૂલ જોજો અને બતાવીએ. હાલો અહીંયા કને, તો મળીએ આગળ. તો ફાઇનલી ગાઈસ આપણે પવન ચક્કી જોવા માટે નીકળી ગયા છીએ અને અહીંયાથી એટલી પણ દૂર નથી, બસ થોડીક જ દૂર છે. પણ આપણે જાતા યાર ફરવા જવું પડશે અને વાડિયા મારું જવું પડશે, કારણ કે યાર ખુલ્લામાં અહીંયા કને એક જ બાજુમાં પવન ચક્કી છે. તો આપણે અહીંયા જઈને તમને મળીએ. તો વિડીયો ખાલી તમે જોતા રહો. આપણે ફાઇનલી ગાઈસ, તો તમે ખાલી જોઈ શકો છો પવન ચક્કી અહીંયાથી કેટલી દૂર છે. બહુ જ નજીક આવી ગયા છીએ, પણ આગળ અહીંયાથી હવે બાઇક આગળ જશે નહીં, તો આપણે જવું પડશે અહીંયાથી ચાલીને. તો આપણે ચાલીને પણ જઈશું. તો હાલો ચાલીને જઈએ. બીજું શું, અહીંયા આગળ રસ્તો આપણે તો બહુ અહીંયા આગળ જોયું નથી બધું. અહીંયા તો પાણી ભર્યું હે ગાઈસ, તમે જોઈ શકો છો. તમે ખાલી એકવાર તો યાર ગાઈસ અહીંયા આગળ તમે રસ્તા જોઈ શકો છો. ખાલી યાર કેવા રસ્તા અંદર અહીંયા આગળ આ પવન ચક્કી જોવા જાય રહ્યા. ચેક કરો અહીંયા આગળ પડ્યા ને આ બાજુ જોઈ શકો છો જગ્યાએ પાણી પણ ભર્યું છે અહીંયા આગળ. અરે જો કાંઠો વગાડી લીધો, વાંધો નહીં. તમે ખાલી અહીંયા ચેક કરી શકો છો. હા, આ બાજુ પાણી છે ને આ બાજુ પણ જુઓ આ બધું કેવો છે અહીંયા આગળ. ખાલી એકવાર સીન જોઈ શકો છો. અહીંયા તો એટલું પાણી નથી, પહેલાં વરસાદ પણ અહીંયા ફૂલ ભર્યું હતું ને. આ બધું દેખાયું છે કે અહીંયા આગળ લગભગ પાણી ફૂલ જ ભર્યું હશે, આપણને તો ખબર નથી. હવે અહીંયાથી રસ્તો જાય છે કે નહીં એ પણ ખબર નથી. યાર પવન ચક્કી તો અહીંયાથી બહુ બિલકુલ બાજુમાં છે, પણ હવે ખબર નહીં રસ્તો ક્યાંથી જાય છે. આપણે જઈએ આગળ, શું થાય છે જોઈએ. તમે વિડીયોમાં બનાવી રહો. અમે હવે અહીંયા આગળ રસ્તો ગોતીએ અને મળીએ તમને થોડી વાર પછી. ક્યાંય રસ્તો દેખાતો નહીં. આગળ હાલીએ. આ બાજુ કંઈક રસ્તો છે કે નહીં આ બાજુ ચેક કરતો. અહીંયા તો આ પાઇપ મૂકેલ પડી છે. અહીંયા ક્યાં રસ્તો હશે ઉપર? પવન ચક્કી તો બિલકુલ બાજુમાં જ છે યાર. રહીને જાણવાનું છે શું કોઈ બરતું કરીને ગયેલું. ભાઈ સાહેબ, હા તો ખતરો હે ખતરો. આ લાઇટનું છે આ બધું લગાવવા. હા હું અહીં જવાશે કરશું ટ્રાય. હાલો નીકળીએ અહીંયાથી. ઝટકો બટકો હોય નહીં. તો યાર અહીંયા કાન તમે જોઈ શકો છો. ખાલી આ વાયર પણ છે, બહુ ખતરનાક છે અહીંયા તો. કારણ કે આ વાયર યાર અહીંયા કાને ખુલ્લામાં પડ્યો છે, કારણ કે એ બાજુ માણસો આ બાજુ આવવાનું ઓછું હોય એના માટે. અહીંયાથી હવે રસ્તો આ બાજુ છે. આને તો બધું જોયેલું જ હશે, એટલે આપણે આની પાછળ હાલવાનું છે, કેમેરામેનની પાછળ. આ જોઈ શકો છો તમે વાયર. ખાલી કેટલો વાયર યાર અહીંયા કાને પડ્યો છે. યાર આમ રખાય નહીં, પણ યાર શું કરીએ આપણે, શું છે. અને આપણે અહીંયા આગળ બહુ આવવાનું રહેતું નથી. આપણે જોઈ શકો છો હવે પવન ચક્કી બિલકુલ બાજુમાં જ છે. તો યાર થોડાક હવે આગળ ચાલીએ અને મળીએ તમને થોડી વાર પછી. ત્યાં સુધી વિડીયોમાં એન્જોય કરો.
ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ઉપર પવનચક્કી બિલકુલ બાજુમાં છે યાર, અને અમે પોકવા જ આવ્યા છીએ, બસ થોડુંક જ દૂર છે. તો યાર ચાલો સીને જતો નંબર લાગી ગયો છે યાર. હલો ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી તમે જોઈ શકો છો જે કે પહોંચી ગયા છીએ. હજુ તો બિલકુલ બાજુમાં જઈને તમને બતાવીએ યાર કેવો સીન હોય છે. મેં આટલા દિવસથી હું જોઈ રહ્યો છું, હું સિરિયસલી કે હું અહીંયા જોઉં છું પવનચક્કી રોજ, પણ આટલી બાજુમાં આવી તો નહીં જોયું મેં ક્યારેય. કારણ કે યાર પવનચક્કી હું ચાલું છું બધું જોયું, પણ યાર આજ તો બિલકુલ બાજુમાં જઈને જોઈએ કે કેવો સીન છે. તો અહીંયા જોઈ શકો છો તો જંગલ જેવું છે, અને આ જંગલ અંદર ઊભી છે એક મોટી પવનચક્કી. યાર સીન કેવો છે ખાલી તમે કમેન્ટ કરો. હા બાવરિયા વાગે નહીં. ખાલી તમે યાર ચેક કરી શકો છો કે શું સીન છે પવનચક્કીનો. ખાલી ચેક કરો એકવાર, અને ચારે બાજુથી પણ બતાવી દે કેવો સીન છે યાર. તો યાર સીન ખાલી તમે એકવાર ચેક કરી શકો છો જે કે આ શું છે ચારે બાજુ લગાવેલ એ તો મને પણ નથી ખબર, પણ યાર આ કેવું લગાવ્યું છે. આ છે બધા નટબોલ જે કે અને ઊભું રાખવા માટે છે. અને તમે આ બાજુ તમે ઉપર ચેક કરો, ખાલી આ છે દરવાજો. તો આપણે ઉપર જાશું તો રિસ્ક તો છે, કારણ કે યાર આમ જવાય નહીં, આ સરકારી વસ્તુ કહેવાય. તો ખાલી અહીંયાથી તમે ચેક કરી શકો છો. અહીંયા અને આ બધું લખેલું છે પણ તમે વાંચી શકો છો. અને આ તો આ બધું લોક ચાવીથી ખુલતું હશે. આપણે તો એવું આપણે આને કંઈ મતલબ છે નહીં, આ તો ખાલી તમને બતાવવાની હતી એના માટે, બાકી આપણે આને કંઈ કરવાનું છે નહીં. અને ઉપર તમે ખાલી એકવાર ચેક કરો કે કેટલી ઊંચી છે યાર. અહીંયાથી તો નજર પણ જોવા જઈએ તો યાર શું હાલત આવે એમ છે કે યાર શું છે યાર, જોવા એમ નથી. પણ હાલો આપણે ઉપર ઘણી વાર રહેવાનો મતલબ નથી, નીચે રહીએ. નીચે રહીશું વાંધો નથી, ઉપર રહેવાનો યાર આપણે ઉપર રહેવાનો હક પણ નથી. તો આ બાજુ જોઈ શકો છો તમે, આ શું છે અમને ખબર નથી. આ જગ્યાએ 1 2 3 4 આ સનક છે, પિલ્લર છે, શું એ આપણને અંદર ભાગ રાખતા હશે આ વાયર બાયર. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો એક છે આ જે કે આને લાઇટની, આનાથી આ લાઇટ બધી ખેંચે છે, એ તમે જોઈ શકો છો. યાર પવનચક્કી તો એક નંબર છે. તો યાર તમને કેવી લાગી એક કમેન્ટ કરી દેજો. અને જો તમને અમારો થોડોક પણ સારો વ્લોગ લાગ્યો હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ચેનલ ઉપર નવા છો તો યાર સબસ્ક્રાઈબ ને શેર પણ એક કરી દેજો. તો આપણે નવા વ્લોગ સાથે મળતા રહીશું. તો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.